આ તો 12 વાગ્યા આયા. અરે મને બૈરું મળ્યું છે કે બારવટું મળ્યું છે? એ બરાબરની ભૂખ લાગી છે ને જો આ ભાત લઈને ના આવી. એ ભગવાન, એ ભગવાન કયા ચોકડીમાં મારા લગન થયા ને જોડે. એને ખબર તો છે રાતના 12 વાગ્યાનો આ કામ કરું છું, દિવસના 12 વાગ્યા, 12 કલાક ત્યાં ભૂખ ના લાગી ભાઈ. એટલે હજુ હારી ગોળી ભાત લઈને જ નહીં આવતી. ભાતની ચા વાત કરો છો, હજુ એને રાંધ્યું નહીં હોય બોલો. શું રાધું? ના ના, આ નહીં ભાવતું, પેલું ભાવતું નહીં, બસ ચટક ચાળા જ જતું નહીં. મારા હાથનું ના ભાવતું હોય તો પછી હોટલમાં જઈને ખાઈ આવો. આજ તો દાળ ને થેપલા જ બનાવ્યા છે, ખાવું હોય તો ખાય, નહીં તો હો ભૂખ્યો મળતું. ભૂખ્યો મારશે મને આજે, બરાબરનો ભૂખ્યો મારશે. બિલાડા બોલે છે પેટમાં, ઉંદરડા બોલે છે મારા પેટે, ચારે લઈને આવશે. અને હજુ હાજે 4 વાગ્યા પાણી વારવાનું છે. ના ના, હમણાં હું ઘરે જઈને ખાઈ આવું, પણ ચેક ચારો ફાટી જાય તો પાછું પાણી બહાર જતું રહે. ઉંદરડાનો ત્રાસ છે, કેટલા ઉંદરડા પાડ્યા છે. ચારે આવશે આવડી. હા એ ભગવાન, આનો મોકલો હટ. તમે શું મોકલવાના? હજુ તો એને ટિફિન નહીં ભર્યું હોય, જોજો. શું ટિફિન ભરા? આ ડબલા ભરી ભરીને તો હું કંટાળી છું. ના ના, આખા ગામ ને આખો ગામ ઘેર ખાવા આવે છે, પણ હું હમણાં જ હેતરમાં હવાજ છે ખાવાનું. મને હવા તો આને જો લગન કરવાના. રૂપ ભારીને હું પાછો આમ પાણી થઈ ગયો તો. હવે મારું બધું હારું નીકળે છે. હજુ નહીં, મારો હવા બધો હારો નીકળવા મંડાણો. હવે ખાલી રૂપમાં ઠેકાણું છે, બાકી રોધમ ઠેકાણું નહીં. એ રાધા એટલે એક નંબરના ભંગાના પેટનું. ભંગારના પેટ જેવો મારો ઘરવાળો મળ્યો છે. નાના હારા માગાવતા હતા, હારા મારે તો સિટીમાં જવું હતું, પણ મારો બાપો ના મળે, આ ગોડા જોડે પૈણાઈ. ગાડો તો હું થઈ ગયો છું. આ પેટનું શું કરવું? ભૂખમાં હું ગાડો થઈ જવાનું, મારું સટકી જવાનું. ચેવી સારી હજુ આવી નહીં. તમારે જોજો રાંધ્યું છે, ટિફિન ભરી લીધું છે, પણ ઘરમાં મારા બેટી ટીવી જોતી છે. હજુ ઘરેથી નીકળી નહીં હોય. શું નીકળું? કેટલો તડકો છે, ખેતર થોડી ગોમના જોપ છે. બાઇક લઈને આવીને ખાઈને જતા રહેતા હોય તો 4 કિલોમીટર દૂર છે, ટોટિયા તોડીને જવાનું. ટાંટિયા તો મારા દુઃખ છે, ભૂખના માર્યા. બસ હવે બહુ થઈ ગયું. હવે નક્કી કરી લેવું છે, કાં તો એ નહીં કાં તો હું નહીં. આજે આવી એટલે પૂરી. ભગવાન આજે એને મોકલતા નહીં. જો આજે ખેતરમાં આવીને ટિફિન લઈને તો મોડું થઈ ગયું છે, મારથી રહેવાતું નહીં. આજે એનું મર્ડર નક્કી છે. એનું મર્ડર ના છોડું, આવા દે. આ તો હું નહીં છોડું. રોજ નાટક. ઘેર આવીને ખાઈને જતા હોય તો 4 કિલોમીટર હેડીને ટોટિયા તોડીને આવીને અને ટિફિન આલવા આપવાનું. આ નહીં ભાવતું, પેલું નહીં ભાવતું. બસ આખો દિવસ કંટાળી જઈશું હું તો. આજ આવે એટલે પાડી દઉં. આજ ફેસલો કરી નાખું. સાધુ પીરા છે. આજે નક્કી કરી દીધું છે, કા તું નહીં કા તો હું નહીં. આઈ જતા તારે આબુ આ તો. હમ બોલસ, પાવર કરસ. આઈ જતા રે, લે તાર. ના છોડો. હું એ નહીં છોડું. એક મિનિટ ઊભી રહે. આમાં ટિફિન છે? ઓએ મને બહુ ભૂખ લાગી છે, અને આપણે ફાઇટમાં ટિફિન ઢોરે છે ને તો હું ભૂખ્યો મરીશ. એને પહેલાં નીચે મૂકી દે, પછી બધું નક્કી કરીએ. હા બરાબર સ્મેલ નહીં આવતી. હું રાખ્યું છે? દાળના રોટલી, થેપલા લઈને તારી થેપલો નહીં છોડતો. તારો પાવર ઉતારો. મારા બેટી બહુ બોલે છે. તારી મને પાડ્યો. જય શ્રી રામ. તારી પાવડો. એ નહીં, મારું હથિયાર છે. અલે તારું લે. મારું હથિયાર. મારું પાછું લાય. પાવડો મૂકી દે. કાળું તો આવતો બનાવતી નહીં.
એ બધું ઢોળી નાખ્યું. જો એક તો પંખાના પેટનું લઈને આવે છે અને આઈનમાં જે લડે છે અને પછી ઢોળી નાખે છે. તો તમારો લે 32 માં કોણ લઈને આવ? આખો દાડો ખેતરમાં હું કામ કરું છું. દેખો દાડો ઘેર હું કામ કરું છું. તું કામ કરે માં 10 રૂપિયા નહીં આવતા ખેતરમાં હું કામ કરું ને તો આખું ઘર ચાલે છે. ઓવે તે લાઈ દો બીજી. હા બીજી એક લાવી અને નહીં પોકી એક તો બીજી લાવું. મારા ભાવ ભર્યા છે તે બીજી લાવું. મને હવા થતો આખી બપોર ચૂલામ ફૂંકી 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 ઓ આખો ફોડી અચ્છા ના કરી. રાતનો ભૂખ્યો ને ભૂખ્યો પાણી વાળું છું. મને એમ કે આવડી આ ભાત લઈને આવશે ટિફિન લઈને આ દુઃખ ખાઈશ. એમ જો 1-2 વાગ્યા મોડી આવીને મારી રોયે બાજુ ઝઘડો કર્યો અને આ જોડે બધું ટિફિન ધોઈ નાખ્યું. હા બ્રો પાવડો પહેલા તમે દેખાડ્યો તો પછી હું લાકડી દેખાડી અને આ ટિફિન તમે ઢોળાવરાયું. મેં તું પડી આની પર તું પડી. તમે પડ્યા હું નહીં પડે તું પડી. બસ માં દુર્ગા કાલી કલકત્તા વાળી બસ જોઈને ભાઈઓ આ ગામડાનું જીવન આવું હોય. ત્યાં તો દખો થયો. હા ભૂખંદરશો કામ કરતો હતો આવી અને બબલમાં આવું થયું. તમારા ઘેર આવું થાય છે. ઓવે એટલે બૈરું જે બનાવે ને ખાઈ લેવાનું નાટક નહીં કરવાનો. બસ એની વાત સાચી છે. ઢેખારા વઘારીને ખવડાવે તો ઢેખારા ખાઈ લેવાના નકર આવી ભગનભાઈ જેવી વાત થશે. હવે થેપલા ખાઈ લે વધ્યા તારે ખાવું જ ખાવ હું તો હોટલમાં ખાઈશ. તમારે હોટલમાં જમવા આવું છે હાલો મારી યારે હોટલમાં જમશું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશું વિડીયોને શેર કરશું અને લાઈક કરશું બધું કરી નાખશું. તમે કરતા રહો. ઘરગથ્થા ફેમિલીવાળા વિડીયો આવા આવતા રહેશે અને મજા આવશે. મારા બેટી છે 35% શક્તિવાળી છો. હોબળ્યું ઘૂઘરા જેવી તૈયાર થઈ જાય પજીએ. તું ઘૂઘરા જેવી રહેવા દે ને ભાઈ. તારે ઘૂઘરા બનાવી ને ઘૂઘરા જેવી તૈયાર થવાની ઘૂઘરા બનાય? મસ્ત લે હેડા તું ના બનાવી.